ડોક્ટર, જેને આપણે ભગવાન કહીએ છીએ, આપણે અથવા આપણા પરિવારમાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય ત્યારે આપણે સૌથી પહેલા હોસ્પિટલ જઈએ એ વિશ્વાસ સાથે કે ડોક્ટર પાસે જઈશું એટલે સારું થઈ જશે. પણ એમાં પણ નકલીની માયાજાળ. વાત સુરેન્દ્રનગરની કરવી છે. સુરેન્દ્રનગરના થાનગઢની આશીર્વાદ હોસ્પિટલમાં એક નકલી ડોક્ટર, સાંભળજો ફરી એકવાર, માત્ર 12 પાસ એક નકલી ડોક્ટર રાજેશ ગોઢિયા નામનો એ વ્યક્તિ કે જે નકલી ડોક્ટર બનીને ફરતો હતો અને ગર્ભવતી મહિલાઓની સારવાર કરતો હતો. ગર્ભવતી મહિલાઓની સારવાર કરવા માટે આ નકલી ડોક્ટરે નેપાળથી સોનોગ્રાફી મશીન મંગાવ્યા હતા. એની હદ જુઓ, નેપાળથી એણે સોનોગ્રાફી મશીન મંગાવ્યા હતા. એટલું ઓછું હતું કે એણે પ્રસૂતા અન્ય કોઈ હોસ્પિટલમાં ન જાય એટલા માટે તે દુખાવાના ઇન્જેક્શન આપી દેતો હતો. થાનગઢમાં જેટલી પ્રસૂતાઓના મોત થયા તેમાંથી મોટા ભાગની મહિલાઓ આશીર્વાદ હોસ્પિટલમાં સારવાર લેતી હોવાનું ખુલ્યું. જોકે એ બાદ તપાસ પણ કરાઈ. સવાલ એ કે જે મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે એનું શું? આટલા સમયથી આ નકલી ડોક્ટર લોકોના જીવ સાથે ચેડા કરતો જ જાય અને કોઈને ખબર પણ ન પડે. એવું કેમ? હજુ કેટલા આવા નકલી ડોક્ટરો રાજ્યમાં ફરી રહ્યા છે? કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને ફરી એક વખત એ નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો હોય ને લોકોના આરોગ્ય સાથે, લોકોના જીવ સાથે ચેડા થતા હોય ત્યારે ચર્ચા કરવી ખૂબ જરૂરી બની જાય છે. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. ભાજપ નેતા ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ જોડાયા છે. કોંગ્રેસ નેતા ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને આહનાના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર વિરેન શાહ પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા તો હેમંતભાઈ, પ્રશ્ન આપને કરવો છે. આપણે એ જોઈએ કે નકલી ડોક્ટરોનો રાફડો ફાટે. એક નકલી ડોક્ટરની હિંમત જુઓ તમે કે એ નકલી હોસ્પિટલ ચલાવી રહ્યો છે. એ પ્રસૂતા મહિલાઓ કે જેમને ખૂબ જરૂરિયાત હોય, ખૂબ સાર સંભાળની જરૂરિયાત હોય, એને એ ઇન્જેક્શન આપી દેતો હોય. એ નકલી સોનોગ્રાફી મશીન એ નેપાળથી મંગાવતો હોય. આટલા સમયથી બધું ચાલતું હોય. આરોગ્ય તંત્ર ક્યાં સૂતું હતું, ક્યાં ઊંઘતું હતું? સૌથી મોટો સવાલ એ થાય. વૈભવબેન, ફેક ડોક્ટર્સની જ્યાં સુધી આખી એ સમસ્યા છે, સમગ્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં આ પ્રમાણેના ફેક ડોક્ટર્સ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં અને જ્યાં ખાસ કરીને માઇગ્રન્ટ વર્કર્સ જ્યાં રહેતા હોય, જ્યાં વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તેવા અનેક વિસ્તારોમાં આવા ફેક ડોક્ટર્સ રહેતા હોય છે અને એને શોધવાનું કામ ખાસ કરીને મેડિકલ એસોસિએશને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચમાં પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ છે, તેના ડોક્ટર્સ અને પદાધિકારીઓ દ્વારા અનેક વિસ્તારોમાં આની ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. આવા ડોક્ટર્સને શોધીને એની માહિતી પણ સરકારશ્રી સુધી પહોંચાડવામાં આવે છે અને એના પ્રયાસોને લઈને આપણે લગભગ છેલ્લા 3 વર્ષમાં 1500 જેટલા ફેક ડોક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી શક્યા છે. આ પર્ટિક્યુલર કેસમાં મારું એવું ચોક્કસપણે માનવું છે કે જે ડોક્ટર્સ પોતે બોગસ ડિગ્રી ધરાવીને ત્યાં પ્રેક્ટિસ કરતા હશે તે ચોક્કસપણે કોઈક જે સાચી ડિગ્રી ધરાવતા હશે એ ડોક્ટર્સના સર્ટિફિકેટનો, એના નામનો ઉપયોગ કરીને એ હોસ્પિટલ ચલાવતા હોવા જોઈએ. કારણ કે ગાયનેક હોસ્પિટલ, પ્રસૂતિની હોસ્પિટલ ચલાવી હોય તો રોજબરોજના રિપોર્ટ, ડિલિવરી થાય તે પેશન્ટના રિપોર્ટ, જે પેશન્ટ્સ એન્ટીનેટલ એટલે કે પ્રસૂતિ દરમિયાન જે સારવાર માટે આવે છે એ પેશન્ટ્સના રિપોર્ટ, એ પેશન્ટની જો સોનોગ્રાફી થતી હોય તો એ સોનોગ્રાફીના રિપોર્ટ્સ ઓનલાઈન સબમિટ કરાવવાના, તેને તે જ વખતે. આ બધી જ વ્યવસ્થા બહુ જ સુપેરે આપણા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવેલી છે. એટલે મને એવું ચોક્કસપણે લાગે છે કે નામ ચોક્કસપણે કોઈ બીજા જે સાચી ડિગ્રી ધરાવતા હશે એ ડોક્ટરનું હશે. એ ડોક્ટરના નામે આખી હોસ્પિટલ રજીસ્ટર્ડ થઈ હશે અને આ જે બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટર છે એ ત્યાં પોતે પ્રેક્ટિસ કરતા હશે. આવું ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે નામ એ અસલ ડિગ્રી ધરાવતા ડોક્ટર્સના સર્ટિફિકેટને દિવાલ ઉપર ટંગાડી દેવામાં આવે અને પ્રેક્ટિસ કોઈ આવું 12મું ધોરણ પાસ, 10મું ધોરણ પાસ કે જેણે કમ્પાઉન્ડરની ટ્રેનિંગ લીધી હોય કે જેણે કોઈક ફેમિલી ફિઝિશિયનને ત્યાં 5 કે 10 વર્ષની ટ્રેનિંગ લીધી હોય એવા ડોક્ટર્સ ત્યાં આવી પ્રેક્ટિસ કરતા હોય છે. અને અમારા જે ધ્યાનમાં આવ્યું છે મેડિકલ એસોસિએશનમાં
અને ખાસ કરીને ગુજરાત સરકારશ્રી દ્વારા પણ જે તપાસ કરવામાં આવી છે આમાંથી 60% ડોક્ટર્સ આઉટસાઇડ ગુજરાતની ડિગ્રી વાળા છે. એટલે કાં તો વેસ્ટ બેંગાલ પશ્ચિમ બંગાળની કોઈ ડિગ્રી હોય, ક્યાં કોઈ ઉત્તર પ્રદેશની કોઈ ડિગ્રી હોય, ક્યાંક કોઈ બિહારના અંતરિયાળ વિસ્તારની. તમને ખ્યાલ હોય તો આપણે લગભગ 10 મહિના પહેલા ડિસેમ્બરમાં સુરતમાં આખું એક મોટું રેકેટ આપણે શોધી કાઢ્યું કે જેમાં 1500 જેટલા ડોક્ટર્સને બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન BEHSHM એ પ્રમાણેની ડિગ્રી 2 ડોક્ટર્સ અહીંના, મારે એમના નામ નથી દેવા, શોધવામાં સોશિયલ મીડિયા પર જગજાહેર બાબત છે, પણ એવા 1500 ડોક્ટર્સને 75,000 રૂપિયા ફી લઈને આવા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતા હતા. આપણે આખા મને એવું ચોક્કસપણે લાગે કે સમાજમાં પણ આ માટેની જાગૃતિ હવે આવશ્યક છે. ઓકે, હેમંતભાઈ આપની પાસે ફરી એક વખત આવીશ. નિકુલભાઈ પ્રશ્ન આપને મારે કરવો છે. એક અડધી મિનિટ. ઓકે, આપના નેટવર્કમાં થોડો ઇસ્યુ છે, ફરી એક વખત આપની પાસે જોડાઈશ. નિકુલભાઈ પ્રશ્ન આપને કરવો છે કે જે પ્રમાણે આ નકલીનો રાફડો ફાટે, નકલી ડોક્ટરો માર્કેટમાં આવી જાય અને બેફામ રીતે આ ધંધો કરતા હોય, લોકોના જીવ સાથે રમતનો એ ધંધો, ત્યારે સવાલો ઘણા બધા ઉભા થાય. મારે આપની પાસેથી એ જાણવું છે કે જો આના માટે કોઈ એક વ્યવસ્થા કરવી જોઈએ તો એ શું હોવી જોઈએ? કારણ કે લોકોના જીવનો સવાલ છે. પક્ષાપક્ષી એ સાઈડ પર હોઈ શકે, પણ લોકોના જીવની વાત હોય ત્યારે ચોક્કસપણે સવાલો થવા જોઈએ. અને એટલા જ માટે પ્રશ્ન આપને કે શું થવું જોઈએ? ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે છાસવારે આવા નકલી વસ્તુ બહાર આવે છે અને સમજી લો કે નકલી કોઈ અધિકારી બહાર આવ્યો બરાબર છે, ટોલ નાકાનો કોઈ નકલી બહાર આવ્યા બરાબર છે, પણ જ્યારે કોઈ મનુષ્યના જીવ સાથે રમત કરવાની હોય અને આવા નકલી ડોક્ટરો કરતા હોય તો ડેફિનેટલી ખૂબ જ ગંભીર વિષય છે અને ગંભીર બાબત છે. પરંતુ આપણે જોઈએ કે ગુજરાતની અંદર કાયદાની જોગવાઈઓ કદાચ છે, કારણ કે હમણાં જ હાલ ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા 3 દિવસનું મોન્સૂન સેશન લાવવામાં આવ્યું ને એની અંદર ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ જે 2021 નો તો એમણે એમેન્ડમેન્ટ લાવ્યા અને એમેન્ડમેન્ટની અંદર લાવીને એમણે બહુ વાહવાહી લૂંટી કે હવે પારદર્શકતા વધશે, જે બી ડોક્ટરો છે એના કોણ છે, સ્ટાફ કોણ છે, પેરામેડિકલ સ્ટાફ કોણ છે, એ બધી જ માહિતી ઓનલાઈન મળશે. પરંતુ જો 2021 થી જોગવાઈઓ છે આ બધી કદાચ, તો મારી સરકાર શું કરી રહી છે? અને ખાસ કરીને એવું કહે છે કે ગામડાઓમાં આવું ચાલતું હોય તો કેમ ચલાવવામાં આવે છે? શું તમારા જયારે ઇન્સ્પેક્શન થાય છે, એને અપ્રુવલ આપવામાં આવે છે, ત્યારે સરકારના જે અધિકૃત અધિકારીઓ જયારે ત્યાં વિઝિટ કરે છે તો શું એ બધું જોતા નથી? આ બધા જ પ્રશ્નો સરકાર ઉપર બી આંગળી ચીંધે છે અને એક વિપક્ષ તરીકે અમે સ્પષ્ટ કહીએ છીએ કે સરકાર પોતાના જે કાર્ય કરવાના જે સક્ષમતા છે એમાં સદંતર નિષ્ફળ નીવડી છે. અને ખાસ કરીને જયારે હવે બહુ મોટા ઉપાડે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ રજીસ્ટ્રેશન એક્ટ જયારે લાવી રહ્યા છે તો એમાં આ બધી જોગવાઈઓ હોવા છતાં બી જો કામગીરી નહીં રહી તો ગુજરાતની જનતા આજે રામ ભરોસે છે એવું મારું સ્પષ્ટ માનવું છે. સખ્તમાં સખ્ત કાયદા છે તો જો ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, પણ એ થઈ નથી રહ્યું. એટલે જ આવા નકલી અને સરકારમાં બી સૌ નકલી આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ધારાસભ્યો જે જનપ્રતિનિધિઓ છે એ પોતાના વિસ્તારની બધી વસ્તુ જાણે છે, તેમ છતાં બી ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અવાજ નથી ઉઠાવતા. એ બતાવે છે કે સરકાર નિષ્ફળ છે. બિલકુલ. ડોક્ટર વિરેન, પ્રશ્ન આપને, કારણ કે ખૂબ ગંભીર બાબત છે. લોકોના જીવ જવા અને એ પણ આવા નકલી ડોક્ટરો આવી જાય અને એમાં પણ એ બેફામ રીતે આ બધું ચલાવતા હોય. સૌથી મોટી વાત એ કે ખબર પણ ન પડે કે આ ડોક્ટર જે ક્લિનિકમાં છે એ નકલી છે, કારણ કે ત્યાં ઘણા બધા લોકોને એમાં પણ અંતરિયાળ વિસ્તારોની અંદર આ ખૂબ બધું ચાલતું હોય, એટલે સવાલો ઘણા બધા થાય. સર, પ્રશ્ન આપને કે ઘણીવાર એ વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઉભા કરી જાય કે હવે કદાચ કોઈ વ્યક્તિ જે રૂરલ એરિયામાં રહે છે, એવા વિસ્તારમાં રહે છે કે જેને એટલી જાણકારી નથી, એ ત્યાં પહોંચે છે તો એને કદાચ એ વિશ્વાસ નહીં આવે આ જોયા પછી કે અમે જ્યાં જઈએ છીએ એ જગ્યા બરાબર છે કે નહીં, એ ખરેખર ડોક્ટર સાચું છે કે નહીં. આવી પરિસ્થિતિ જયારે ઉભી થતી હોય અને વિશ્વસનીયતા પર જયારે સવાલો આવતા હોય તો નૈતિકતાના ધોરણે શું કરવાની જરૂર? એટલે ડોક્ટર નિકુલભાઈએ કહ્યું તે પ્રમાણે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અમલમાં આવેલો છે, પણ કઈ કારણોસર એનો અમલ લંબાઈ જવામાં આવે છે. એટલે આ એક્ટમાં દરેક વસ્તુની જોગવાઈ છે કે તેમાં હોમિયોપેથિક, આયુર્વેદિક ડોક્ટર હોય, ઇવન કોઈ પણ એલોપેથિક ડોક્ટર હોય એના પણ વિભાજન કરવામાં આવે છે. એમાં જનરલ પ્રેક્ટિશનરથી લઈને કન્સલ્ટન્ટથી લઈને હોસ્પિટલો સુધીના રજીસ્ટ્રેશન કરવાના છે.
શરૂઆતમાં કાયદો આવ્યો ત્યારે 50 બેડથી ઉપરની હોસ્પિટલો માટે જ લાગુ કરવામાં આવ્યો હતો, પણ હવે એ સમગ્ર ડોક્ટર આલમ માટે લાગુ પડી ગયો છે. એટલે કે એમાં જનરલ પ્રેક્ટિસથી માંડી અને બધા જ વ્યક્તિઓ આવી જશે. એટલે જ્યારે આ રજીસ્ટ્રેશન પૂરેપૂરું થશે ત્યારે આવા બનાવો બનવાની ઘટના ઘણી ઓછી થઈ જશે, કારણ કે દરેક ક્લિનિકમાં એનું જે CEA નું સર્ટિફિકેટ આપ્યું હશે, એમની પથ્થી પ્રમાણે આપેલું હશે, એ પ્રમાણેનો એમાં નિર્દેશ કરવો પડશે. એટલે આવા બોગસ ડોક્ટરોની શક્યતા એ વખતે ઘટતી જશે. પણ આ માટે ઘણો લાંબો સમય જતો રહેશે, કારણ કે આપણી પાસે વહીવટ તંત્ર પણ કદાચ એવું નથી કે જે છેવાડાના ગામડાઓ સુધી જઈને આ રજીસ્ટ્રેશનોની વિધિ પૂરી કરાવી શકે. શરૂઆતમાં એ મોટા શહેરોમાં અથવા તાલુકા લેવલના શહેરો સુધી, તાલુકા કક્ષાના અમુક શહેરો સુધી એ મર્યાદિત રહેશે. પણ જો આ કાયદાનો ખરેખર અમલ જ્યારે પણ સંપૂર્ણ થશે ત્યારે આવા બોગસ ડોક્ટરો જે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તે ખરેખર નીલ થઈ જવા જોઈએ. અને બીજું પણ હેમંતભાઈએ કહ્યું તે પ્રમાણે અંતરિયાળ ગામડાઓમાં જ આ બધા પ્રશ્નો બને છે એવું નથી હોતું. હમણાં નિકુલભાઈએ પણ કહ્યું અને હેમંતભાઈએ પણ કહેલું કે ઇવન સુરત જેવા શહેરમાં પણ જ્યાં ગાડી ઔદ્યોગિક વસાહતો છે, ઇવન આપણા વટવા GIDC છે, ત્યાં પણ આવા ઘણા ડોક્ટરો પહેલા પકડાયેલા છે અને હજુ પણ ઘણા હશે. એટલે જો આ CEA ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો તાત્કાલિક સારા પ્રમાણમાં જો અમલ કરવામાં આવશે તો આવા બોગસ ડોક્ટરોની ઘણી એ ઓછી થઈ જશે. અને બીજું કહ્યું હેમંતભાઈએ કે એકચ્યુઅલી IMA કે ગુજરાત સ્ટેટ IMA બ્રાન્ચ આમાં કશું ના કરી શકે, કારણ કે એ લોકોનું એલોપેથિક ડોક્ટર પૂરતું જ મર્યાદિત હોય છે. પણ આમાં ઘણીવાર ઇવન BHMS હોય કે હોમિયોપેથિક ડોક્ટરો હોય કે આયુર્વેદિક ડોક્ટરો હોય, એ પણ અમુક હોસ્પિટલો ચલાવતા હોય છે. એટલે જયારે આ CEA નો સંપૂર્ણ અમલ થશે ત્યારે એ પણ નાબૂદ થઈ જશે. અને જો એમને ખરેખર એમને ઇન્વેસ્ટમેન્ટ તરીકે કરવું હશે તો એમને જે પણ ડિગ્રીધારી ડોક્ટરો હશે એ જ રાખવા પડશે. હવે સ્ટાફની બાબતમાં આમાં થોડું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં નાની હોસ્પિટલો માટે થોડી સ્ટ્રિંજન્ટ એ મૂકવામાં આવેલી છે. એમાં પણ થોડું જો રિલેક્સેશન કરશે તો આ કાયદાનો અમલ સારી રીતે થઈ શકશે. બિલકુલ. નિકુલભાઈ, 1 મિનિટમાં જવાબ હવે એ જોઈએ છે કે આપે એ વાત કરી કે વિધાનસભાની અંદર જે તે વિસ્તારના ધારાસભ્યો હોય એમને પણ એ ખ્યાલ હોય કે વિસ્તારમાં શું થતું હોય, તો ત્યાં વિપક્ષ પણ છે, તો વિપક્ષ કેમ ધ્યાન નથી દોરતું? અને જો એ કદાચ ધ્યાન ન દોરતું હોય તો એમાં એમનો પણ વાંક છે. તો આપને જો એવું લાગતું હોય કે એ જે તે વિસ્તારના ધારાસભ્યોને ખ્યાલ હોય તો એ જવાબદારી વિપક્ષની પણ છે. એટલે એ અંગે પણ શું કહેવું છે? 1 મિનિટમાં મારે જવાબ જોઈએ છે. અને આ મુદ્દે સરકાર પાસે પણ શું માંગ? વિપક્ષ તરીકે કોંગ્રેસ હંમેશા સરકારને ધ્યાન દોરતી હોય છે અને હંમેશા સરકારને એનો ચહેરો બતાવવાનો પ્રયત્ન કરતી હોય છે. ઘણી બધી અરજીઓ બી કરવામાં આવે છે. ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતની અંદર વાઇસ ચાન્સેલરોના નિમણૂકો સરકાર દ્વારા કરવામાં આવ્યા અને લોકો કોર્ટ સુધી જતા રહ્યા અને કોર્ટની અંદર પ્રૂવ થયું કે એ બધા લાયકાત વગરના હતા. તો આ સરકાર શું કરે છે? જયારે રજૂઆત મળે ત્યારે જ એક્શન લેવી જોઈએ ને, એ એક્શન નથી લેતી અને પછી વિપક્ષ શું કરી શકે? વધારેમાં વધારે કોર્ટ સુધી જઈ શકે. એટલે સરકારને વિનંતી છે કે પોતાના અધિકારનો ઉપયોગ કરે અને કોઈ રજૂઆત મળે, કોઈ આવા નકલી વસ્તુ મળે તો એના પર એક્શન લેવી જોઈએ. એ એક્શન લેવાની જગ્યાએ એવું કહે કે વિપક્ષ વાળા વિરોધ કરી રહ્યા છે સરકારનો, એવું ના હોવું જોઈએ. એટલે હંમેશા વિપક્ષ તો સરકારનું ધ્યાન દોરે છે, પરંતુ બેરી મૂંગી સરકારને એવું લાગી રહ્યું છે કે મારે કોને બચાવવા છે. ગુજરાતની જનતાના શું કે ઢગલે પણ વોટ લઈ લે છે, પરંતુ એમના અધિકારો જયારે આપવાની વાત આવે છે ને ત્યારે સરકાર સદંતર નિષ્ફળ નીવડે છે. બિલકુલ. ડોક્ટર વિરેન, આપની પાસેથી પણ એ જવાબ જોઈએ છે. 1 મિનિટમાં જ આપની પાસેથી એ જવાબ લઈશ કે આખી આ પરિસ્થિતિ આપે જોઈ, પરંતુ એની અંદર જયારે ગામડે ગામડે જઈને, શહેરે શહેરે જઈને જયારે તપાસવાની વાત હોય તો એમાં ખામી દેખાય અને આવી પરિસ્થિતિ હોય. આપે જે વાત કરી, જે એક્ટની વાત કરી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, એની વાત કરી, જો એ જ્યાં સુધી અમલમાં નથી આવતો પણ પ્રાથમિક ધોરણે, એના પહેલા જ્યાં સુધી અમલમાં આવે ત્યારની વાત ત્યારે, પણ પ્રાથમિક ધોરણે એવી કઈ બાબતો છે કે જે આપ સરકારને ધ્યાને દોરશો? એટલે એક હેમંતભાઈએ પણ ખાસ કહ્યું કે જે પ્રજાનું એજ્યુકેશન હોય છે ને એ પણ આમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. કે જ્યારે જે કોઈ પણ વ્યક્તિ પોતાની સારવાર કરવા જાય ત્યારે તેણે થોડી ઘણી પોતાની રીતે ચકાસણી કરવી જોઈએ કે આ ખરેખર ડોક્ટરી પદવી ધરાવે છે કે નહીં, એનો અનુભવ તથા એનો એ પણ તપાસવો જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓ બહુ બને નહીં. અને મેં કહ્યું છે એ પ્રમાણે જ્યારે CEA એક્ટ ટોટલી અમલ થશે ત્યારે જ આ દૂષણ જવાની
શક્યતા છે. એ સિવાય કારણ કે આપણા દેશમાં અંતરિયાળ વિસ્તારો એટલા બધા છે કે જ્યાં અમુક પાયાની વસ્તુઓ પણ પહોંચતી નથી, એટલે લોકોને એવું લાગે કે ભાઈ મારે તો મારી સાદી માંદગી માટે મને જે વ્યક્તિએ દવા આપી છે એ મને અસર કરી ગઈ છે, એટલે કોઈ એ ચકાસતા પણ નથી હોતા કે ખરેખર એની ડિગ્રી છે કે નહીં. બિલકુલ. હેમંતભાઈ, છેલ્લા આપની પાસેથી 1 મિનિટમાં જવાબ એ જોઈએ, કારણ કે નિકુલભાઈને પણ સાંભળ્યા, ડોક્ટર વિરેનને પણ સાંભળ્યા. પ્રશ્ન બીજો એ પણ થાય કે આપે જે વાત કરી હતી કે આવી ઘટનાઓ જયારે બનતી હોય ને એમાં આપણે ઠીક છે જે વાત કરી, પણ પ્રશ્ન એ કે આવું બનતું હોય ત્યારે અમારે પછી કોને જવાબદાર ઠેરવવા? નકલી ડોક્ટરને જવાબદાર ઠેરવવો, હોસ્પિટલ વહીવટને જવાબદાર ઠેરવવો, અથવા તો પછી સરકારી નિયમનકારીને જવાબદાર ઠેરવવી? એમાં કોને જવાબદાર ઠેરવવા? અને જો એના માટે સરકાર કંઈક કરવા માટે કટિબદ્ધ હોય કે જો આવું ન થવું જોઈએ, જો કદાચ એક કેસ પણ આવો બનતો હોય, એક પણ નકલી ડોક્ટર હોય અને એક પણ વ્યક્તિના જીવને જોખમ છે, તો એ પણ ન થવું જોઈએ, એની માટે શું? 1 મિનિટમાં જવાબ. વૈભવીબેન, આનંદનો વિષય એ છે કે પહેલા ઇન્ડિયન પિનલ કોડમાં 419મી કલમ એવી હતી કે જેમાં આવા ફેક ડોક્ટર્સ હોય ને, જેને ઇમ્પર્સોનેશન કહેવામાં આવે, એમાં 3 વર્ષની સજાની જોગવાઈ હતી. હવે જે નવો કાયદો આવ્યો, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને ખૂબ અભિનંદન આપવા માટે ભારતીય ન્યાય સંહિતાનો જે નવો કાયદો આવ્યો એમાં કલમ 319 એવી છે કે આવી રીતે જે નકલી ડિગ્રી સાથે જે પ્રેક્ટિસ કરતા હોય, બોગસ ડોક્ટર હોય, એને સજા 3 વર્ષની વધારીને 5 વર્ષની કરી છે. સાથે સાથે આપણો રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, ગુજરાત સ્ટેટનો 1963 નો એક્ટ છે, એમાં જો તમે બીજી કે ત્રીજી વખત આ ગુનો કરો તો એમાં પણ 2 વર્ષની સજાની જોગવાઈ છે. અને મને કહેતા આનંદ થાય છે કે માત્ર ઘણી વખત એવું હોય છે કે નેક્સસ હોય, ત્યાં લોકલ જે સરકારી તંત્ર હોય એની સાથે આ બોગસ ડોક્ટરોએ જો દાખલા તરીકે આ કોઈક નેક્સસ ગોઠવેલું હોય તો એમાં મને કહેતા આનંદ થાય છે કે ગયા વર્ષે એન્ટી કરપ્શન બ્યુરોએ 176 કેસ આવા નેક્સસના શોધી કાઢ્યા. એમાં 158 જેટલા સરકારી ઓફિશિયલ્સ અને 94 જેટલા મિડલમેન, આમાં જે વચ્ચે જે દલાલીનું કામ કરતા હોય, એ લોકોને રેડ હેન્ડેડ આવી ડ્રાઈવ લેતા પકડ્યા અને 252 જેટલા લોકોની અટકાયત થઈ અને એમની સામે હાલ કેસ ચાલી રહ્યા છે. એટલે સરકારશ્રી આમાં ખૂબ સભાન છે. પરંતુ વિરેનભાઈએ કહ્યું ને એમ, વૈભવીબેન, તમને કે મને આપણી આજુબાજુના વિસ્તારમાં કોઈ આવી બોગસ ડિગ્રી ધરાવતો ડોક્ટર જો પ્રેક્ટિસ કરતો હોય તો આપણે ચલાવી લઈશું. તરત જો કમ્પ્લેન કરીએ તો સરકારની મજબૂરી બને, કોઈ પણ સરકાર હોય, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની હોય, તાત્કાલિક એની સામે પગલાં લેવાય. પણ ઘણી વખત છે ને કોમ્પ્લેસન્સી હોય છે. વિરેનભાઈએ કહ્યું વાત સાચી છે કે મને આ માણસે દવા આપી, એનાથી મને સારું થઈ ગયું છે, મારે શું પડી જાય, એની પાસે કોઈ ડિગ્રી છે કે નહીં. જાગૃતિ એટલે આમાં છે ને ઇટ્સ અ 2-વે પ્રોસેસ. જાગૃતિ જો સમાજમાં આવે તો મને એવું ચોક્કસપણે બેસે છે કે જો એક પણ ડોક્ટર ક્યાંય ડિગ્રી વગરનો પ્રેક્ટિસ કરતો હોય અને કોઈ પણ જાગૃત નાગરિક ફરિયાદ કરે તો એની સામે ચોક્કસપણે બિલકુલ, એટલે એ સમસ્યા હોય તો એનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે. અપેક્ષા સાથે પણ આપ તમામનો આભાર માનું છું કે જો કદાચ આવા નકલી ડોક્ટરો એ ગામડે ગામડે જો કદાચ હોય તો જલ્દીમાં જલ્દી એ બહાર આવે, એમના માટે કંઈક એવી કાર્યવાહી કરવામાં આવે કે જો કદાચ કોઈ વ્યક્તિ આવું વિચારે કે ના, અમે કોઈ અસલી ડોક્ટરના નામ પર નકલી દવાખાનું ખોલીને બેસી જઈશું અને ત્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરીશું, તો એના મનમાં એક ડર બેસે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ.